बस भैया एक नवेचर पाचड़ भी यहाँ भी देखना पड़ेगा। हेलो हेलो भाई जरा अपने जय आदिवासी जय आदिवासी जय जोहार जय जोहार यामो की माता की यामो की माता की स्वयंसेवक मित्रों તમને સૌને નમ્ર અપીલ છે કે બેન્ડની ગાડી આગળ લઈ જઈને આગળ પેલા ઢોલવાળા મિત્રો છે એને થોડીક વાર શાંતિ જાળવે માધવભાઈ સ્વયંસેવક મિત્રો આગળ જાઓ અને પેલા લોકોને થોડી 5 મિનિટ શાંતિ જાળવવાની અપીલ કરો તાત્કાલિક સ્વયંસેવક મિત્રો આગળ જઈને બધા જ આગેવાનોને સામે બોલાવી લેશો મિત્રો જે રીતે દેશમાં ભાજપ સરકારની જે તાનાશાહી વધી રહી છે ત્યારે અમે જ્યારે જેલમાં હતા ત્યારે આપણા રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી મને જેલમાં મળવા માટે આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે ચેતરભાઈ आपको जिताने के लिए हम फूल आने वाले हैं ત્યારે આજે આપણા રાષ્ટ્રીય નેતા આપણી વચ્ચે નથી દુઃખ સાથે કહેવું પડે છે આ તાનાશાહી સરકારે એના ખોટા કેસમાં એમને જેલમાં મોકલ્યા છે ત્યારે જેલમાં રહીને પણ એમણે આપણી ચિંતા કરી છે એમણે જેલમાં રહીને પણ એમના ધર્મપત્ની એવા સુનીતાબેન કેજરીવાલજીને કીધું ભલે મને જેલમાં નાખ્યા છે પણ તમે ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે કેરિયાપાડા જજો ને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે આપણી વચ્ચે આપણી પાર્ટીના આન બાન શાન એવા રાજ્ય મહાસચિવ શ્રી સંદીપ પાઠક સાહેબ પણ ઉપસ્થિત છે ત્યારે આપણે વધારે વિશેષ નથી કહેતા પણ સંદીપ પાઠક સાહેબને હું વિનંતી કરીશ કે આજના આ પ્રસંગે આપણને પ્રસંગ અનુરૂપ એમના વચનો આપણને એમના સૂચનો આપણને જણાવશે સંદીપ પાઠક સાહેબજી। कैसे हैं आप लोग? जोश कैसा है? अच्छा है। आज पहली बार हमारे केजरीवाल साहब के बिना यहाँ पर आए हैं। मन में तो बहुत दुख है और गुस्सा भी है, लेकिन आज हमारी केजरीवाल मैडम आप सबसे मिलने आई हैं। मेरा ये मानना है कि जिस तरीके से प्रधानमंत्री जी और नरेंद्र मोदी जी आदिवासियों के साथ आदिवासी समाज के साथ जुल्म किया है और अन्याय किया है उसका जवाब तो देना पड़ेगा। जिस तरीके से केजरीवाल साहब को इन्होंने जेल में डाला है जेल का जवाब तो देना पड़ेगा कि नहीं? और जवाब एक ही तरीके से दिया जा सकता है। कैसे? वोट से। इतना बटन दबाना कि बटन खराब हो गया। ये कहते हैं कि गुजरात में बीजेपी को भाजपा को आज तक कोई नहीं हरा है। ये कहते हैं कि भाजपा को गुजरात में कोई नहीं है। मैं चुनौती देता हूँ इस बार चैतरभाई भरूच से शुरुआत करेंगे इनकी हार की।
जी को आगे मैं हमारी मैडम जी को, केजरीवाल मैडम जी को मैं अनुरोध करूंगा कि आगे 2 शब्द कहे।